નમસ્કાર મિત્રો, આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1, મેરા ગાંવ મેરી ધરોહર કાર્યક્રમ કયા મંત્રાલયની પહેલ છે? ઓપ્શન છે A ગ્રામ્ય વિકાસ મંત્રાલય, ઓપ્શન B કૃષિ મંત્રાલય, ઓપ્શન C પંચાયતી રાજ મંત્રાલય, ઓપ્શન D સંસ્કૃતિ મંત્રાલય. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે સંસ્કૃતિ મંત્રાલય. સાંસ્કૃતિક મંત્રાલય મેરા ગાંવ મેરી ધરોહર પ્રોગ્રામ હેઠળ તમામ ગામોની મેપિંગ અને દસ્તાવેજીકરણ તૈયાર કરી રહ્યું છે. સાંસ્કૃતિક મેપિંગ પરનું રાષ્ટ્રીય મિશન સંસ્કૃતિ મંત્રાલય હેઠળના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ સાથે સંકલન ચલાવવામાં આવી રહ્યું છે. MGMD પર એક વેબ પોર્ટલ પર 27 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર છે 2, RCS ઉડાન યોજના હેઠળ દેશમાં હાલમાં કેટલા હવાઈ માર્ગો કાર્યરત છે? ઓપ્શન છે A 319, ઓપ્શન B 419, ઓપ્શન C 519, ઓપ્શન D 619. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે 519. અત્યાર સુધીમાં પ્રાદેશિક સ્તરની હવાઈ જોડાણ યોજના RCS ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ સમગ્ર દેશમાં 519 હવાઈ માર્ગોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉડાન યોજના હેઠળ 2 દરિયાઈ એરપોર્ટ અને 9 હેલિપોર્ટ સહિત 76 એરપોર્ટ કાર્યરત છે. આ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર છે 3, વન નેશન વન ઇલેક્શન સમિતિના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન છે A રામનાથ કોવિંદ, ઓપ્શન B મોહમ્મદ હામિદ અંસારી, ઓપ્શન C ડોક્ટર મનમોહન સિંહ અને ઓપ્શન D અમિતાભ કાંત. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે રામનાથ કોવિંદ. વન નેશન વન ઇલેક્શન સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા આઠાવાલે અને આમ આદમી પાર્ટીના સભ્યો સાથે પરામર્શ બેઠક યોજી હતી. સપ્ટેમ્બર 2023માં કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં આ સમિતિની રચના કરી હતી. પ્રશ્ન નંબર છે 4, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે A સતનામસિંહ સંધુ, ઓપ્શન B મહેન્દ્રસિંહ ધોની, ઓપ્શન C ઉદય કોટક, ઓપ્શન D અનિલ અંબાણી. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે સતનામસિંહ સંધુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સતનામસિંહ સંધુને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સતનામસિંહ સંધુએ 2001માં મોહાલીમાં ચંડીગઢ ગ્રુપ ઓફ કોલેજીસની સ્થાપના કરી હતી અને વર્ષ 2012માં તેમણે ચંડીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. પ્રશ્ન છે આગળનો, NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન માટે કઈ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? ઓપ્શન છે A મહારાષ્ટ્ર, ઓપ્શન B ઉત્તર પ્રદેશ, ઓપ્શન C હરિયાણા, ઓપ્શન D તમિલનાડુ. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ એ વાર્ષિક ક્ષમતા 1 મિલિયન ટન સુધી ગ્રીન હાઇડ્રોજન અને ડેરિવેટિવ્સ ગ્રીન એમોનિયા ગ્રીન મિથેનોલના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર કર્યા છે. આ કરાર આગામી 5 વર્ષ માટે કરવામાં આવ્યા છે અને અંદાજે 80,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. પ્રશ્ન છે આગળનો, ઉત્તર પૂર્વ ભારતની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે A ગુવાહાટી, ઓપ્શન B દિબ્રુગઢ, ઓપ્શન C શિલોંગ, ઓપ્શન D ઇમ્ફાલ. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે.
આનો જવાબ છે દિબ્રુગઢ. પ્રશ્ન છે 7 નંબરનો. FIH હોકી 5S મહિલા વર્લ્ડ કપનું ટાઇટલ કોણે જીત્યું? ઓપ્શન છે A ભારત, B પાકિસ્તાન, C નેધરલેન્ડ, D જર્મન. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે નેધરલેન્ડ. નેધરલેન્ડની મહિલા હોકી ટીમે FIH હોકી 5S વિમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. નેધરલેન્ડે મસ્કતમાં રમાયેલી ફાઇનલમાં ભારતને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. નેધરલેન્ડે ભારતીય ટીમને 7-2ના મોટા અંતરથી હરાવ્યું હતું. ભારત માટે જ્યોતિ છેત્રી અને ઋતુજા દાદાશોએ ગોલ કર્યા હતા, પરંતુ તે જીતવા માટે પૂરતા ન હતા. પ્રશ્ન છે 8 નંબરનો. ISSF વર્લ્ડ કપ 2024માં પુરુષોની 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટ કોણે જીતી? ઓપ્શન છે A દિવ્યાંશી પરમાર, ઓપ્શન B અર્જુન બાબોતા, ઓપ્શન C સૌરભ ચૌધરી, ઓપ્શન D મોહિત બંસલ. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે દિવ્યાંશી પવાર. ભારતના દિવ્યાંશી પવારે કેરોમાં ISSF વર્લ્ડ કપ 2024માં પુરુષોની 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિયન દિવ્યાંશી પવાર ક્વોલિફિકેશન રાઉન્ડમાં 632.4 સ્કોર સાથે ટોચ પર રહ્યા હતો. ભારતીય શૂટર સોનમ ઉત્તમ મસ્કરે મહિલા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રશ્ન નંબર છે 9. ફિલ્મફેર એવોર્ડ 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો? ઓપ્શન A રોકી અને રાણીની લવ સ્ટોરી, ઓપ્શન B 12મું નાપાસ થયું, ઓપ્શન C ગધેડો, ઓપ્શન D પ્રાણી. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. જવાબ છે 12મું નાપાસ થયું. વિધો વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત ફિલ્મ 12મી ફેલને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ IPS ઓફિસર મનોજ કુમાર શર્માના જીવન પર આધારિત છે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ વિનોદ ચોપડાને મળ્યો. ફિલ્મ એનિમલ માટે રણબીર કપૂરને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર છે 10. તાજેતરમાં એક સમંદર મેરે અંદર પુસ્તક પ્રકાશિત થયું તે કોના દ્વારા લખાયેલું છે? ઓપ્શન A અજીત ડોભાલ, ઓપ્શન B અનિલ ચૌહાણ, ઓપ્શન C અમિતાભ ઘોષ, ઓપ્શન D સંજીવ જોશી. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. જવાબ છે સંજીવ જોશી.